ખેડૂતોને કામદારોના પડતર પ્રશ્નોને લઈને ઉપલેટામાં ગુજરાત કિસાન સભા તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ। ખેડૂતોને કામદારોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ। દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે। ઘણા સમયથી ખેડૂતોને કામદારો મજૂરોની પડતર માંગો સરકારને વાયદા કરીને પણ પૂરી કરી નથી। આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય। હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વાર આવે છે। ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતોને ખૂબ સંકટમાં આવી રહ્યા છે। આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે। આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલન કર્યા હતા, જેમાં સરકારે ખેડૂતો સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેધરી અને વચનો આપ્યા। તે મુદ્દા ઉપર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ફરી એકવાર ખેડૂત અને કામદારો ગુજરાત કિસાન સભા સાથે મળી મુખ્ય માર્ગો પર રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆત કરાઈ। 2020-21માં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યા, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોને કર્જ નાબૂદ કરવા, નવો વીજ કાનૂન રદ કરવા, ખેડૂતો અને ખેતમજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાહેધરી આપી। આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતાં ફરી એકવાર ખેડૂતોએ આંદોલન શરૂ કરી રાષ્ટ્રપતિ સમક્ષ ભલામણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ સમા નીલોફર। અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ। અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો, 20,000 પગાર આપો, હેલ્પરને 10,000 ને અમને 20,000। અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કા રજિસ્ટરમાં કામગીરી કરાવો ને કા મોબાઈલની કામગીરી કરાવો। અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનોને। અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું। જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડીને તાળાઈ આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ, પુરોહિતની કામગીરી નહીં કરીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમારા મમ્મી પપ્પાને કહેશું ને અમારા કુટુંબજનોને કહેશું, ચૂંટણીનો બહિષ્કાર કરશું। ને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું। અને જો કેન્દ્ર સરકાર 2018થી અમને કાંઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે। અમે પાયાની કામગીરી કરીએ છીએ। મારું નામ ડાયાભાઈ ગજેરા, સંયુક્ત કિસાન મોરચા ગુજરાતના સહકન્વીનર તરીકે કાર્ય કરું છું। આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં, તેમણે આહવાન કર્યું હતું કે તારીખ 16ના રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચક્કાજામ। અમે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમથી સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે 2021માં ખેડૂતો સાથે કરેલ સમાધાનનો અમલવારી કરી નથી, એ અમલવારી કરે। ખેડૂતોને ટેકાના ભાવ। હું કાનાબા ડિમ્પલ અને અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાણા છે। તો મારે સરકારને કહેવું છે કે અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે જોડાઈએ છીએ। અમે બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનું પાયાનું કામ કરીએ છીએ। સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બળે, બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ, ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય। તો આવું સરસનું પાયાનું કામ કરીએ, બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ। અને આટલું પાયાનું કામ કોઈ પણ કામગીરી સરકારની હોય, આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છીએ। જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતાં પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી। એટલે સરકારે અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ, અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ, નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું અને મોદી આ વિશે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે।